કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે લાગે છે કે તમે એકદમ તાજા અને ભણવા માટે ખૂબ જ ઉત્સાહિત દેખાવ છો. કેમ નહીં? કારણ કે ગણિત વિષય તમારો મનગમતો છે, ખરું ને? કારણ કે ગણિત વિષયમાં દર વખતે નવું શીખવા મળે છે, જે આપણા રોજિંદા જીવનમાં પણ ખૂબ જ ઉપયોગી થાય છે. ગણિત વિષય આપણને ખૂબ જ વ્યવહારુ બનાવે છે. જેમ કે તમે બજારમાં કોઈક વસ્તુ ખરીદવા જાઓ ત્યારે તમને એના એકમ વિશે ખબર હોવી જોઈએ, ખરું ને? અને એ એકમની જાણકારી આપણને કોણ આપે છે? બોલો તો. ખૂબ જ સરસ. ગણિત દ્વારા જ આપણને આ વિશેનું જ્ઞાન મળે છે. જ્યારે તમે શાક માર્કેટમાં ફ્રૂટ ખરીદવા જાઓ તો તે નંગ અથવા કિલોગ્રામ પર લેવાય છે, નહીં કે લીટર કે મીટર પર. આ બધું આપણને કોણ શીખવાડે? બોલો તો. એકદમ સાચું, ગણિત. ગણિત વિષયનો બીજા ઘણા બધા વિષય સાથે પણ ઉપયોગ થાય છે. તો ચાલો આપણે પણ તેના વિશે આગળ વધુ અભ્યાસ કરીએ. તમારા 6થા ધોરણનું પાઠ્યપુસ્તક ખોલો અને કહો તો આપણે કયા પ્રકરણનો અભ્યાસ કરવાના છીએ? આપણે પ્રકરણ 2 ખૂણાઓની જોડના પ્રકારનો એટલે કે ટાઈપ્સ ઓફ પેર ઓફ એંગલ્સ નો અભ્યાસ કરવાના છીએ. એટલે કે અગાઉ આપણે પ્રકરણ 1 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. પ્રકરણ 1 માં આપણે પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, ખરું ને? તો ચાલો અગાઉ આપણે પૂર્ણાંક સંખ્યામાં શું ભણી ગયા તેનું પુનરાવર્તન કરી લઈએ. પૂર્ણાંક સંખ્યાઓના પ્રકરણમાં તમે ભણ્યા બધી જ ગણતરીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહે છે. યાદ આવ્યું? ચાલો ત્યારે કહો તો તેમાં કઈ સંખ્યાઓ આવે? બરાબર, પ્રાકૃતિક સંખ્યાઓ આવે. 1, 2, 3, 4, 5 અને તેના પછી આવતી બધી સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થઈ? જી હા, 1. તમે એ પણ ભણ્યા છો કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે, કારણ કે તેનો કોઈ અંત નથી. આથી કહી શકાય કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કોઈ જ નથી. પૂર્ણાંક સંખ્યાઓના પ્રકરણમાં ત્યાર પછી આપણે એક રમત રમ્યા હતા. હા, રમતની વાત આવે એટલે એ તો તમને યાદ રહે જ ને. આ રમતનું નામ હતું સંખ્યા શતરંજ, જેમાં સરવાળા અને ગુણાકારના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કર્યો હતો. તમારો જવાબ એકદમ સાચો છે. રમત રમ્યા બાદ પણ તમે કંઈક શીખ્યા હતા. મને કહો તો. ખૂબ સરસ, તમને તો બધું જ યાદ છે. આપણે સંખ્યા રેખા પર સંખ્યાઓનું નિરૂપણ કેવી રીતે થાય તે વિશેની જાણકારી મેળવી હતી, ખરું ને? આપણે સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંકોના ક્રમ સંબંધ વિશેની જાણકારી મેળવી છે. એ પછી સંખ્યાઓનો ચડતો અને ઉતરતો ક્રમ આપણે શીખ્યા હતા. ઉદાહરણ દ્વારા ચડતા ક્રમ અને ઉતરતા ક્રમના દાખલા સમજ્યા હતા. તે પછી સંખ્યાઓને સંખ્યા રેખા પર કેવી રીતે ગોઠવાય તથા બે સંખ્યાઓ વચ્ચેની સંખ્યા કઈ કઈ હોય છે તે આપણે રમત દ્વારા સમજ્યા હતા. એ પછી આપણે મહાવરો 2 ના દાખલા સુધી ભણ્યા. મહાવરાના દાખલામાં લઘુત્તર અને ગુરુત્તરની નિશાનીઓ દ્વારા ખાલી જગ્યા ભરતા શીખ્યા. એ પછી સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી કેવી રીતે થાય તે પણ જોયું. તેના કેટલાક ઉદાહરણ જોયા. તેમાં જે વાત તમારે યાદ રાખવાની છે એ છે કે જો ધન પૂર્ણાંક બાદ કરવો હોય તો તે પૂર્ણાંક જેટલા એકમ અંતર ડાબી બાજુ ખસવું પડે, અને જો ઋણ પૂર્ણાંક બાદ કરવો હોય તો તે પૂર્ણાંક જેટલા એકમ અંતર જમણી બાજુ ખસવું પડે.
બરાબર ને? જો આ વાત તમે યાદ રાખશો તો સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંકોની બાદબાકી આસાનીથી અને એકદમ સાચી રીતે કરી શકશો. ત્યાર પછી આ પ્રકરણમાં આપણે મહાવરા 4ના પ્રશ્નોના જવાબ તમે મેળવો, જેમાં કેટલાક દાખલા મેં તમને ગણાવ્યા છે. મને ખબર છે કે તમને એ દાખલા સારી રીતે આવડી ગયા છે. તો બસ ત્યારે સ્વાધ્યાયમાં જે દાખલા ગણવાના બાકી હતા તમે જાતે ગણ્યા ને? હા ને? તો ખૂબ સરસ. ધોરણ 5ના બીજા સત્રના 15મા પ્રકરણમાં ખૂણાની રચનામાં આપણે કોણ માપકની મદદથી ખૂણા કેવી રીતે દોરવા તથા ખૂણાના અલગ અલગ પ્રકાર વિશે ભણેલા. તો ચાલો જોઈએ તમને કેટલું યાદ છે. બાળ મિત્રો, ચાલો આપણે ખૂણાના પ્રકાર વિશે સમજીએ. કાટકોણ. જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ કે કાટખૂણો કહેવાય. દાખલા તરીકે બ્લેકબોર્ડની બાજુઓમાં કાટખૂણો રચાય છે. લઘુકોણ. જે ખૂણાનું માપ 0 અંશથી મોટું અને 90 અંશ કરતા નાનું હોય તે ખૂણાને લઘુકોણ કહે છે. અથવા કાટખૂણાથી નાના માપના ખૂણાને લઘુકોણ કહેવાય. દાખલા તરીકે પક્ષીની ચાંચમાં લઘુકોણ રચાય છે. ઝીબ્રા ક્રોસિંગ બોર્ડના ત્રિકોણમાં લઘુકોણ રચાય છે. ગુરુકોણ. જે ખૂણાનું માપ 90 અંશથી મોટું અને 180 અંશ કરતા નાનું હોય તે ખૂણાને ગુરુકોણ કહેવામાં આવે છે. અથવા કાટખૂણાથી મોટા માપના ખૂણાને ગુરુકોણ કહેવાય છે. દાખલા તરીકે સ્ટોપના બોર્ડમાં ગુરુકોણ રચાય છે. તમે લોકો તો ખૂબ જ હોશિયાર છો. તો ચાલો હવે આ જ વિષય પર વધુ જાણકારી મેળવીએ. તો તમારા પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 2 ખૂણાની જોડના પ્રકાર જુઓ. ચાલો આપણે જોઈ લઈએ કે આજે આપણે આ પ્રકરણમાં શું ભણીશું. આપણે અગાઉ શીખી ગયેલી બાબતનું પુનરાવર્તન કરીશું. એટલે કે પાઠ્યપુસ્તકમાં આપેલ યાદ કરીએમાં પ્રવૃત્તિ 1 અને 2માં આપેલ ચિત્ર પરથી જવાબ લખીશું. એ પછી ખૂણાઓની જોડના પ્રકારમાં પ્રવૃત્તિ 3માં કોટિકોણ વિશે અભ્યાસ કરીશું, જેમાં કોટિકોણ આધારિત કેટલાક ઉદાહરણ જોઈશું. તેમજ પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ પણ જોઈશું. તો આપણે આગળ વધીએ અને આજના અંકની ભણવાની શરૂઆત કરીએ. ચાલો સૌપ્રથમ યાદ કરીએના મુદ્દામાં આપણે પ્રવૃત્તિ 1 કરીએ. ચાલો આપણે એક પ્રવૃત્તિ દ્વારા ખૂણા વિશેની માહિતી એકવાર ફરીથી યાદ કરી લઈએ. પ્રવૃત્તિ 1. નીચે ઘડિયાળના ચિત્રમાં 2 કાંટા વડે રચાતા ખૂણા માપી તેના માપ અને પ્રકાર ચિત્રની નીચે આપેલા ખૂણો અને તેના પ્રકાર લખવા. તો ચાલો પ્રથમ ચિત્રમાં કેટલા અંશનો ખૂણો છે? આ ધ્યાન રાખજો કે આપેલ અંકથી બીજા અંક વચ્ચેનું માપ 30 અંશ થાય છે. તો હવે કહો કે કુલ કેટલા અંશ થશે? 30 ગુણ્યા 2 બરાબર 60. ખૂબ જ સરસ. 60 અંશનો ખૂણો થશે. એટલે કે તેનો પ્રકાર શું થશે? વિચારીને બોલો તો. ભાઈ વાહ, લઘુકોણ થશે. તમને બધું યાદ તો છે. હવે બીજા ઘડિયાળનું ચિત્ર જુઓ. ઘડિયાળના કાંટા કેટલા અંશ બનાવે છે તે જુઓ. દરેક અંક 30 અંશ બનાવે તો કુલ કેટલા અંશ થશે? 30 ગુણ્યા 5 બરાબર 150 અંશ. બરાબર ને? 150 અંશ એટલે કે ગુરુકોણ, કારણ કે તે 90 અંશથી વધુ છે. હવે ઘડિયાળના ત્રીજા ચિત્રમાં ખૂણો કેટલો છે કહી શકશો? હા, તમે એકદમ સાચા છો, 90 અંશ.
ગણો તો 30 ગુણ્યા 3 બરાબર 90 અંશ, એટલે કે કાટકોણ. હવે ઘડિયાળના ચોથા ચિત્રમાં ઘડિયાળના કાંટા કેટલા અંશ બનાવે છે તે જુઓ. 30 ગુણ્યા 5 બરાબર 150 અંશ, બરાબર ને? તો તે ગુરુકોણ બનાવશે. અરે વાહ, ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો, અંશને અંગ્રેજીમાં ડિગ્રી કહે છે. આ પ્રકારના અંગ્રેજી શબ્દોનું જ્ઞાન પણ લેવું જરૂરી છે. તે તમને ઉચ્ચ અભ્યાસમાં ખૂબ જ ઉપયોગમાં આવશે. આ પ્રવૃત્તિ તો આપણે ખૂબ જ સરળતાથી કરી લીધી, કારણ કે તેમાં માત્ર ઘડિયાળના કાંટાની મદદથી જોઈને ફટાફટ કહી શકાય કે તે કેટલા અંશનો ખૂણો બનાવે છે. પરંતુ નીચેની બીજી પ્રવૃત્તિમાં આપણે શેનો ઉપયોગ કરીશું તે જોઈએ. તો ચાલો હવે આપણે પ્રવૃત્તિ 2 માં આપેલ ખૂણાઓનું વર્ગીકરણ કરતા શીખીએ. જુઓ, નીચેના ખૂણાઓનું લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણમાં વર્ગીકરણ કરો. લઘુકોણ ખૂણા નંબર 1 અને 5, કાટકોણ ખૂણા નંબર 2, 4 અને 7, ગુરુકોણ ખૂણા નંબર 3, 6 અને 8. હવે તો તમે ખૂણાઓના માપ અને પ્રકાર વિશે સમજી ગયા હશો, બરાબર ને? તો ચાલો, આ તો થયું પુનરાવર્તન. હવે આપણે આ અંકમાં વધુ નવું શીખીએ. ખૂણાઓની જોડના પ્રકારમાં બે ખૂણાઓના માપ વચ્ચેના સંબંધોથી ખૂણાઓની જોડના કેટલાક પ્રકારો મળે છે, જે આપણે સમજીએ. સૌપ્રથમ ખૂણાનો પ્રકાર છે કોટિકોણ, જેને અંગ્રેજીમાં કોમ્પ્લિમેન્ટરી એંગલ કહે છે. હવે તમે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રવૃત્તિ 3 જુઓ, જેમાં બે આકૃતિ A અને B આપેલ છે. જેમાં આકૃતિ A માં આપણને બે ખૂણાઓ, માપ ખૂણો ABC અને માપ ખૂણો DEF આપેલા છે. તો આપણે આપેલા ખૂણાઓ માપવાના છે તથા તે ખૂણાઓના માપ બાજુના ખાનામાં લખવાના છે તથા તે ખૂણાઓના માપનો સરવાળો તેની બાજુના ખાનામાં લખીને કુલ સરવાળો શોધવાનો છે, બરાબર ને? તો તમે આ તમારા પાઠ્યપુસ્તકમાં નોંધ કરતા જજો. તો ચાલો આપણે પ્રવૃત્તિ 3 દ્વારા કોટિકોણ વિશે સમજીએ. ખૂણાઓની જોડના પ્રકાર. કોટિકોણ. નીચેના ખૂણા માપો અને તેમના માપ તથા માપનો સરવાળો લખો. ખૂણો ABC નું માપ શું છે? એ કોણ માપકથી ખબર પડે છે કે ખૂણો ABC 30 ડિગ્રી છે. માપ ખૂણો ABC બરાબર 30 ડિગ્રી. ખૂણો DEF નું માપ શું છે? કોણ માપકથી ખબર પડે છે કે ખૂણો DEF નું માપ 60 ડિગ્રી છે. માપ ખૂણો DEF = 60 ડિગ્રી. બંને ખૂણાના માપનો સરવાળો શું થાય? હવે માપ ખૂણો ABC પ્લસ માપ ખૂણો DEF બરાબર 30 ડિગ્રી પ્લસ 60 ડિગ્રી બરાબર 90 ડિગ્રી. નીચેના ખૂણા માપો અને તેમના માપ તથા માપનો સરવાળો લખો. B ખૂણો PQS નું માપ શું છે? કોણ માપકની મદદથી ખબર પડે છે કે એંગલ PQS નું માપ 45 ડિગ્રી છે. માપ ખૂણો PQS બરાબર 45 ડિગ્રી. ખૂણો RQS નું માપ શું છે? કોણ માપકના મદદથી ખબર પડે છે કે RQS નું માપ 45 ડિગ્રી છે. માપ ખૂણો RQS બરાબર
45 ડિગ્રી. બંને ખૂણાના માપનો સરવાળો શું થાય? હવે માપ ખૂણો PQS પ્લસ માપ ખૂણો RQS બરાબર 45 ડિગ્રી પ્લસ 45 ડિગ્રી બરાબર 90 ડિગ્રી. વિદ્યાર્થી મિત્રો, આથી આપણે કહી શકીએ કે જો બે ખૂણાઓના માપનો સરવાળો 90 ડિગ્રી થાય, તે બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવાય. આકૃતિ A માં ખૂણો ABC નો કોટિકોણ ખૂણો DEF છે અને ખૂણો DEF નો કોટિકોણ ખૂણો ABC છે. તેમજ આકૃતિ B માં ખૂણો PQS ખૂણો RQS એકબીજાના કોટિકોણ છે. અહીંયા માપ ખૂણો ABC પ્લસ માપ ખૂણો DEF બરાબર 90 ડિગ્રી અને માપ ખૂણો PQS પ્લસ માપ ખૂણો RQS બરાબર 90 ડિગ્રી. ટૂંકમાં કોટિકોણના બંને ખૂણાના માપનો સરવાળો 90 ડિગ્રી થાય છે. આપેલા ખૂણાનો કોટિકોણ બરાબર 90 ડિગ્રી માઇનસ આપેલા ખૂણાનું માપ. વિદ્યાર્થી મિત્રો, નોંધ લેજો, માપ ખૂણો ABC ને માપ ખૂણો ABC પણ લખી શકાય. તો તમે કોટિકોણ વિશે ખૂબ સારી રીતે સમજી ગયા હશો, ખરું ને? તો વિદ્યાર્થી મિત્રો, જોયું ને, ઉપરની બંને પ્રવૃત્તિઓમાં ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય છે, ખરું ને? તો હવે જોઈએ કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તેને શું કહેવાય? તો તે બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવાય. તો ચાલો હવે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ 1 જોઈએ. તમે ધ્યાનથી જુઓ અને સમજો. પહેલું, એક ખૂણાનું માપ 25 ડિગ્રી છે, તો તેના કોટિકોણનું માપ શોધો. ઉકેલ. આપણે જાણીએ છીએ કે કોટિકોણની જોડના ખૂણાઓના માપનો સરવાળો 90 ડિગ્રી થાય. 25 ડિગ્રીના ખૂણાના કોટિકોણનું માપ બરાબર 90 ડિગ્રી માઇનસ 25 ડિગ્રી બરાબર 65 ડિગ્રી. તેથી 25 ડિગ્રીના ખૂણાના કોટિકોણનું માપ બરાબર 65 ડિગ્રી. ચાલો વધુ એક ઉદાહરણ જોઈએ. નીચે આપેલી ખૂણાની જોડમાંથી કઈ કોટિકોણની જોડ છે અને કઈ જોડ નથી તે કહો. A 16 ડિગ્રી 74 ડિગ્રી, B 76 ડિગ્રી 47 ડિગ્રી. ઉકેલ. A 16 ડિગ્રી 74 ડિગ્રી. બંને ખૂણાના માપનો સરવાળો બરાબર 16 ડિગ્રી પ્લસ 74 ડિગ્રી બરાબર 90 ડિગ્રી. તેથી આપેલ ખૂણાની જોડ કોટિકોણ છે. B 76 ડિગ્રી 47 ડિગ્રી. બંને ખૂણાના માપનો સરવાળો બરાબર 76 ડિગ્રી પ્લસ 47 ડિગ્રી બરાબર 123 ડિગ્રી. તેથી આપેલ ખૂણાની જોડ કોટિકોણ નથી. વિદ્યાર્થી મિત્રો, નોંધ લેજો, જે બે ખૂણાના માપનો સરવાળો 90 ડિગ્રી થાય તે બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવાય. આપણે ઉદાહરણ 1 દ્વારા આપેલ ખૂણો કોટિકોણ છે કે નહીં તે જોયું. આ ઉદાહરણમાં માઇનસ શબ્દ વાપરેલ છે. ઓછા એટલે કે બાદ બાકીને અંગ્રેજીમાં માઇનસ કહે છે. તો તમારે આવા શબ્દોનું જ્ઞાન ઉપયોગમાં લેવું જરૂરી છે. તો ચાલો હવે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ 2 જોઈએ. જુઓ તો, 45 અંશના ખૂણાના કોટિકોણનું માપ શોધો. ચાલો
આપણે ઉકેલ શોધ્યો. તમને એ તો ખબર જ છે કે કોટિકોણની જોડના ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય, ખરું ને? 45 અંશના ખૂણાના કોટિકોણનું માપ બરાબર 90 અંશ ઓછા 45 અંશ બરાબર 45 અંશ. માટે 45 અંશના ખૂણાના કોટિકોણનું માપ 45 અંશ થાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે તો તમને બરાબર ખબર પડી જ ગઈ હશે કે આપેલ ખૂણાના કોટિકોણનું માપ કેવી રીતે શોધી શકાય, બરાબર ને? તો હવે કહો કે આજે આ અંકમાં તમને નવું શીખવાની ખૂબ જ મજા આવી હશે, ખરું ને? તો ચાલો હવે ફરી એકવાર આપણે આજે ભણેલા મુદ્દાઓનું પુનરાવર્તન કરી લઈએ. આજના આ અંકમાં આપણે અગાઉ શીખી ગયેલ બાબતોનું પુનરાવર્તન કર્યું, જેમાં ખૂણાની રચનામાં કોણ માપકની મદદથી ખૂણા દોરતા તેમજ ખૂણાના પ્રકાર વિશે જોઈ ગયા. એ પછી આપણે યાદ કરીએના મુદ્દામાં આપેલ પ્રવૃત્તિ 1 કરી, જેમાં ઘડિયાળના ચિત્રમાં આપેલા 2 કાંટા વડે રચાતા ખૂણા માપી તેના માપ અને તેના પ્રકાર કયા છે તે જોયું. તમે તેમાં કયા ખૂણાના પ્રકાર નોંધ્યા? હા, લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ નોંધ્યા. એ પછી આપણે પ્રવૃત્તિ 2 કરી, જેમાં આકૃતિના ખૂણા પરથી આપેલ આકૃતિઓનું લઘુકોણ, કાટકોણ કે ગુરુકોણ છે તેમાં વર્ગીકરણ કર્યું. તમારે આ બાબતની ખાસ નોંધ લેવી જોઈએ કે જો ખૂણો 90 અંશથી નાનો હોય તો લઘુકોણ, જો ખૂણો 90 અંશનો હોય તો કાટખૂણો, અને જો 90 અંશથી મોટો હોય તો ગુરુકોણ કહેવાય. એ પછી આપણે પ્રવૃત્તિ 3 કરી. જોડના પ્રકાર. કોટિકોણ. નીચેના ખૂણા માપો અને તેમના માપ તથા માપનો સરવાળો લખો. ખૂણો ABC નું માપ શું છે? એ કોણ માપકથી ખબર પડે છે કે ખૂણો ABC 30 ડિગ્રી છે. માપ ખૂણો ABC બરાબર 30 ડિગ્રી. ખૂણો DEF નું માપ શું છે? કોણ માપકથી ખબર પડે છે કે ખૂણો DEF નું માપ 60 ડિગ્રી છે. માપ ખૂણો DEF = 60 ડિગ્રી. બંને ખૂણાના માપનો સરવાળો શું થાય? હવે માપ ખૂણો ABC પ્લસ માપ ખૂણો DEF બરાબર 30 ડિગ્રી પ્લસ 60 ડિગ્રી બરાબર 90 ડિગ્રી. નીચેના ખૂણા માપો અને તેમના માપ તથા માપનો સરવાળો લખો. બી ખૂણો PQS નું માપ શું છે? કોણ માપકની મદદથી ખબર પડે છે કે એંગલ PQS નું માપ 45 ડિગ્રી છે. માપ ખૂણો PQS બરાબર 45 ડિગ્રી. ખૂણો RQS નું માપ શું છે? કોણ માપકના મદદથી ખબર પડે છે કે RQS નું માપ 45 ડિગ્રી છે. માપ ખૂણો RQS બરાબર 45 ડિગ્રી. બંને ખૂણાના માપનો સરવાળો શું થાય? હવે માપ ખૂણો PQS પ્લસ માપ ખૂણો RQS બરાબર 45 ડિગ્રી પ્લસ 45 ડિગ્રી બરાબર 90 ડિગ્રી. વિદ્યાર્થી મિત્રો, આથી આપણે કહી શકીએ કે જો 2 ખૂણાઓના માપનો સરવાળો 90 ડિગ્રી થાય તે 2 ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવાય. આકૃતિ A માં ખૂણો ABC નો કોટિકોણ ખૂણો
DEF છે અને ખૂણો DEF નો કોટિકોણ ખૂણો ABC છે. તેમજ આકૃતિ B માં ખૂણો PQS ખૂણો RQS એકબીજાના કોટિકોણ છે. અહીંયા માપ ખૂણો ABC પ્લસ માપ ખૂણો DEF બરાબર 90 ડિગ્રી અને માપ ખૂણો PQS પ્લસ માપ ખૂણો RQS બરાબર 90 ડિગ્રી. ટૂંકમાં કોટિકોણના બંને ખૂણાના માપનો સરવાળો 90 ડિગ્રી થાય છે. આપેલા ખૂણાનો કોટિકોણ બરાબર 90 ડિગ્રી માઇનસ આપેલા ખૂણાનું માપ. વિદ્યાર્થી મિત્રો, નોંધ લેજો, માપ ખૂણો ABC ને માપ ખૂણો ABC પણ લખી શકાય. ત્યારબાદ આપણે ખૂણાની જોડનો પ્રકાર કોટિકોણનો અભ્યાસ કર્યો. કોટિકોણને અંગ્રેજીમાં કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ કહે છે, જેમાં આપણે આપેલ આકૃતિ પરથી તેના ખૂણાના માપ શોધ્યા. જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તે બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવાય. ટૂંકમાં કહી શકીએ કે કોટિકોણના બંને ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય. માટે આપેલા ખૂણાનો કોટિકોણ બરાબર 90 અંશ ઓછા આપેલા ખૂણાનું માપ, જેના પરથી આપણે ઉદાહરણ પણ જોયા, જેમાં આપણે ખૂણાનું માપ કોટિકોણ છે કે નહીં તે શીખ્યા. આ તો વાત થઈ આજે શીખ્યા એની, પણ આવતા અંકમાં ખૂણાઓની જોડના પ્રકારમાં આગળ શું શીખવાના છીએ તે જોઈ લઈએ. આવતા અંકમાં મળીશું ત્યારે ખૂણાઓની જોડના પ્રકરણમાં આજે આપણે કોટિકોણ વિશે ભણી ગયા, જેના આધારે આપણે મહાવરો 1 કરીશું. ત્યારબાદ ખૂણાની જોડના પ્રકારમાં પૂરક કોણ વિશે શીખીશું, જેમાં પ્રવૃત્તિ 4 દ્વારા પૂરક કોણ વિશે સમજીશું અને એ પછી પૂરક કોણ આધારિત પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ પણ જોઈશું. ત્યારબાદ પ્રવૃત્તિ 5 પણ કરીશું. તો ચાલો આપણે મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી આવજો.